દરિયા કિનારેથી ફરી એક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે। પોરબંદર પાસે મધદરિયેથી 3000 કિલો ડ્રગ્સ ઝડપાયું। કોસ્ટગાર્ડે અને નેવીએ ડ્રગ્સ સાથે 5 શખ્સોને બોટ સાથે ઝડપ્યા। ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને સામગ્રી કબજે કરવામાં આવી। ઝડપાયેલી 5 બોટ અને ખલાસી ઈરાની હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। આરોપી અને ડ્રગ્સને લઈને કોસ્ટગાર્ડ પોરબંદર આવશે। તો કરોડોનું ડ્રગ્સ વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપી લેવામાં આવ્યું છે। પોરબંદર પાસે દરિયામાંથી 3000 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું। ડ્રગ્સ સાથે 5 શખ્સ બોટ સાથે ઝડપી લેવામાં આવ્યા છે। 3000 કિલો ડ્રગ્સ મધદરિયેથી ઝડપી લેવામાં કોસ્ટગાર્ડ અને નેવીને સફળતા હાથ લાગી છે। સંવાદદાતા રોહિત જોડાયા છે ફોન લાઈન પર। રોહિત, ફરી એક વખત કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે, શું જાણકારી મળી રહી છે? ચોક્કસથી ખાસ કરીને જે પોરબંદરનો જે ભારતીય જે દરિયા સીમા છે ત્યાંથી ખાસ કરીને ગુજરાત એટીએસ અને એનસીબી અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઉપક્રમે ખાસ કરીને ઓપરેશન પાડવામાં આવ્યું છે। ખાસ કરીને 3000 કિલો જેટલું જે ડ્રગ્સ છે તે દરિયાઈ માર્ગે ખાસ કરીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે પોરબંદરની જળસીમાની અંદરથી ખાસ કરીને ઈરાનની બોટ છે તેની અંદરથી 5 ક્રૂ મેમ્બર સહિત છે આ જે ડ્રગ્સ છે જે 3000 કિલો જેટલું જે સૂત્રમાંથી જે જાણવા મળ્યું છે તે ડ્રગ્સનો જથ્થો છે ત્યાં ઝડપાયો છે। અને ખાસ કરીને જ્યાં 5 જેટલા જે ક્રૂ મેમ્બરો છે તેની પણ અટકાયત કરવામાં આવી છે। અને તેની સાથોસાથ જે ડ્રગ્સનો જે મોટો જે જથ્થો છે તેની પાસેથી એક સેટેલાઇટ ફોન પણ મળ્યો છે અને અન્ય સામગ્રી પણ મળી છે। ત્યારે ગુજરાત એટીએસ, એનસીબી અને નેવી દ્વારા આ જે ઓપરેશન છે તે સૌથી મોટું ઓપરેશન છે તેને હાલ પાર પાડવામાં આવ્યું છે અને 3000 કિલો જેટલો ડ્રગ્સ છે તે હાલ ઝડપી લેવામાં આવ્યું છે। ધન્યવાદ રોહિત।